છેલ્લી ઘડીએ ભાજપના ઉમેદવાર બદલવાને લઈ વધુ એક જાણકારી। અરવલ્લીની ગડા તાલુકા પંચાયતની બેઠક પર પણ છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા છે। છેલ્લી ઘડીએ ભાજપે મેન્ડેટ બદલતા ઉમેદવાર બદલાયા છે। ગઈકાલે વાજતે ગાજતે 12:39 ભાજપમાંથી શિલ્પા મકવાણાએ ફોર્મ ભર્યું હતું, જે બાદ બપોરે 3 વાગે નીલમબેન ઝાલાએ ભાજપના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું છે। તો ભાજપની યાદીમાં પહેલા જાહેર થયેલા ઉમેદવાર શિલ્પા મકવાણાની ટિકિટ હવે કપાઈ ગઈ છે। તો ભાજપે પહેલા જે ભાજપના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું અને ત્યારબાદ મેન્ડેટ સાથે અન્ય મહિલાએ ફોર્મ ભરતા ભાજપના ઉમેદવાર બદલાઈ ગયા છે। પહેલા શિલ્પાબેન મકવાણાએ વિજય મુહૂર્તમાં 12:39 ફોર્મ ભર્યું હતું, ત્યારબાદ બપોરે 3 વાગે નીલમબેન ઝાલાએ ભાજપના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું હતું। છેલ્લી ઘડીએ ભાજપના ઉમેદવાર બદલવાને લઈ વધુ એક જાણકારી। અરવલ્લીની ગડા તાલુકા પંચાયતની બેઠક પર પણ છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા છે। છેલ્લી ઘડીએ ભાજપે મેન્ડેટ બદલતા ઉમેદવાર બદલાયા છે। ગઈકાલે વાજતે ગાજતે 12:39 ભાજપમાંથી શિલ્પા મકવાણાએ ફોર્મ ભર્યું હતું, જે બાદ બપોરે 3 વાગે નીલમબેન ઝાલાએ ભાજપના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું છે।